સુભાષ બ્રિજ તોડી નવો બનાવાશે. એએમસી કમિશનરનું મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદના સુભાષ બ્રિજને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મહત્વનું નિવેદન આપ્યું છે. બ્રિજના ભવિષ્યને લઈને નિષ્ણાતોના અભિપ્રાય બાદ હવે એએમસી દ્વારા કોસ્ટિંગ અને સમયમર્યાદા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે જો સમગ્ર જૂના બ્રિજને તોડી તેની જગ્યાએ સંપૂર્ણપણે નવો બ્રિજ બનાવવામાં આવે તો તે વધુ સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકાઉ સાબિત થઈ શકે છે. કમિશનરે વધુમાં જણાવ્યું કે સુભાષ બ્રિજ ઘણો જૂનો હોવાથી નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વિવિધ વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. હાલ પ્રોજેક્ટના ખર્ચ, સમયમર્યાદા અને ટેકનિકલ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા આગામી દિવસોમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ ઝડપી કામગીરી શરૂ કરવામાં આવશે. સુભાષ બ્રિજનું જે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એમાં કેટલા પિયરમાં સિમેન્ટ કોન્ક્રીટ સ્પોલિંગ દેખાયા છે અને એના અનુસંધાને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈઆઈટી રૂડકીના એક્સપર્ટ, ટંડન જે આખા ભારતના વન ઓફ ધ પ્રોમિનન્ટ કન્સલ્ટન્ટ છે એના એક્સપર્ટ, આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટ અને બીજા જે બ્રિજના એક્સપર્ટ છે એમના દ્વારા એક ખરેખર સ્થળ તપાસ કરવામાં આવ્યું છે અને એમના રિપોર્ટમાં અત્યારે એવું દર્શાવાયા છે કે આ જે પિયર્સનું જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ લગભગ 53 વર્ષનું થવા આવ્યું છે. એટલે એમને અગર નવા સુપરસ્ટ્રક્ચર અને ઓલ્ડ જે સબસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ તો એ 100 યર ડિઝાઇન ટાઈમલાઈન જે છે એમાં પ્રોબ્લેમ આવી શકે. એટલે એના અનુસંધાને આ તમામ એક્સપર્ટ્સના ઓપિનિયન સર્વસંમતિથી એવું છે કે જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે. એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે. એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ઇમિડિયેટલી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષ બ્રિજ જે છે એના ઉપર ખૂબ ઝડપથી કામ થાય એના માટે ત્વરિત કાमगिरी કરી. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.